ફાઇનલી હું વીજુડી મામા અને આપણું વાંદરી પાનું એટલે કે મયુર શિંગાળા પોગી ગઈ માનસ હનુમાન મંદિરે સામખિયાળી પાસે. જય બજરંગબલી. જય બજરંગબલી. મંગળવાર જેવો પાવન દિવસ છે અને આવી ગયા છીએ હું ને વીજુડી માનસ હનુમાનના મંદિરે સામખિયાળી પાસે આવે છે. તમે ગમે ત્યારે કચ્છથી સામખિયાળી જાઓ એટલે ડ્રાઈવરની સામે સાઈડ એટલે કે રોંગ સાઈડ આવશે એક માનસ હનુમાન મંદિરનો ગેટ જ આવશે. ત્યાં લખેલું છે કે માનસ હનુમંત મંદિર. ત્યાં ચોક્કસ આવજો. ગૌશાળા છે, ભોજન કક્ષ છે અને જગ્યાનું બહુ માયતમ છે અને અત્યારે જગ્યાનું નવેસરથી નિર્માણ થવા જઈ રહ્યું છે. બાકીનો ઇતિહાસ આપણે બાપુ હાજર હશે તો તમને જણાવશું. જય બજરંગબલી. માનસ હનુમાન ધામમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારી સામે છે અત્યારે હનુમાન દાદાની મૂર્તિ અને મંદિર બને છે અત્યારે. તો પહેલાં એકવાર તમે એનો નજારો જોઈ લ્યો, પછી આપણે વીજળી પાસે બે શબ્દ સાંભળશું. કોમેન્ટમાં લખી નાખજો જય બજરંગબલી. હવે આપણે વીજળી પાસે બે શબ્દ સાંભળીએ. મોરબીથી કચ્છ હાઈવે ઉપર માનસ હનુમાન દાદાનું એક મોટું સાનિધ્ય છે અને પૌરાણિક જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે. અને આ મંદિરની અંદર અમે અહીંયા જોયું પછી જાણવા મળ્યું કે તમારા મનની અંદર કોઈ વાત છે, કોઈ વહેમ છે, કોઈ દુઃખ છે, કોઈ દર્દ છે કે કોઈ મનોકામના છે, તો શ્રીફળની ઉપર ચિઠ્ઠીમાં જે કાંઈ તમારી મનોકામના છે તમારા નામ સાથે હનુમાન દાદા લખીને મૂકી દો ને તો ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ થાય છે. વિઘન હોય તો વિઘન દૂર થાય છે, કેમ કે આ તો વિઘનહર્તા દેવ છે, કષ્ટભંજન દેવ છે, કષ્ટને દૂર કરે છે. તો આ તમારી સામે આ શ્રીફળ ઉપર બધું લખેલું છે. એ રીતે તમે છે ને તમારા નામ સહિત જય હનુમાન દાદા લખીને મૂકી દો તો જરૂર ને જરૂર તમારી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. તો આ તું માનસ હનુમાન એટલે હનુમાન દાદાનું મંદિર. હવે આપણે નીચે તરફ જશું. ત્યાં મંદિરની અંદર રહેવાની સુવિધા છે, જમવાની સુવિધા છે અને 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. તો આપણે આખી જગ્યાના દર્શન કરશું, પછી વધુ માહિતી બાપુ હશે તો આપણે એના મુખે સાંભળશું. નકર પછી મંદિરનો ઇતિહાસ જાણવા માટે તમારે પોતાને અહીંયા પધારવું પડશે. જય હનુમાન. અને મસ્તની એક ગૌશાળા પણ અહીંયા બાપુએ બનાવેલી છે. તો ગૌશાળાના દર્શન પણ હું તમને કરાવીશ, ગૌશાળા અંદરથી દેખાડીશ. સારું વેકેશન પડે ને છોકરાઓને જો આવા ધાર્મિક સ્થળે જ લઈ જવાના. ભલે અમુક બાગ બગીચામાં જાવ એનો વાંધો નથી, પણ ધાર્મિક સ્થળે લઈ જાઓ ને તો જય માતાજી જય શ્રી કૃષ્ણ શીખશે. નકર પછી બાર બધે ફરાવશો ને તો હાઈ ને હેલો જ શીખશે, સંસ્કૃતિ નહીં આવે. અને માનસ હનુમાન મંદિરના પગથિયા નીચે ઉતરતા જ સામે એક મઢુલી બનાવેલી છે. મઢુલીમાં પણ આવેલા જઈએ આપણે. ચાલો, કેવી બનાવી વીજળી મઢુલી? આ જો તો મઢુલી તો મઢુલી જ છે ને, બાપા સીતારામની મઢુલી. એમ જો આ મઢુલી જ છે. અને અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે, યજ્ઞકુંડ છે. અને ભાઈ અહીંયા એવો બગીચો છે, ગાર્ડન જેવું છે, છોકરાઓને રમાય એવું છે. અને જો અહીંયા આંબે લટકે કેરી, પણ કેરી પાડતા નહીં, આપોઆપ પડી જાય તો પ્રસાદીનું રૂપ થશે. અને મંદિરની એક જમણી બાજુ ગુફા જેવું છે, શંકર ભગવાન ઉપર મસ્તીના બેઠેલા છે. ચાલો જોઈએ આપણે. મંદિરની આગળ જાય એટલે અહીંયા છે એક શિવની સ્થાપના, શિવ મંદિર છે. એમાં સાક્ષાત તમને એવો ભાસ થશે કે સાક્ષાત મહાદેવજી અહીંયા બિરાજે છે. 12 જ્યોતિર્લિંગ મૂકેલા છે. સાક્ષાત તમને એમ થાય છે કે 12 જ્યોતિર્લિંગ એક સાથે દર્શન કરી લઈએ. આ યજ્ઞશાળા છે. આમની અંદર યજ્ઞ કુંડી બનાવેલી છે અને આપણે કહીએ છીએ ને નવચંડી યજ્ઞ, આ 9 કુંડ છે. એટલે અહીંયા કદાચ
તમે નવચંડી યજ્ઞ કરવા માંગો તો અહીંયા તમે કરી શકો છો. જો વિજુડી આવડો મોટો વિશાળ પટ છે, અહીંયા હજારો ભક્તો બેસી શકે એટલી વ્યવસ્થા છે. જમણવાર થાય અને પ્લસમાં રૂમ પણ આપેલા છે, જમણવાર થાય, કોઈ પણ જાતનો પ્રોગ્રામ કે રામકથા. તો મિત્રો ગમે ત્યારે અહીંયા આવો, ટેન્શન ન રાખતા, કોઈ ઉપાધિ ન રાખતા, કેમ કે બાપુએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે. કદાચ આપણે બહાર ગામથી આવીને રાત વસાવો કરવો હોય તો અહીંયા રૂમની પણ વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે, 24 કલાક જમવાની પણ વ્યવસ્થા છે. આપણે જઈ રહ્યા છીએ અન્નક્ષેત્ર એટલે કે ભોજનશાળા તરફ. તો મિત્રો આ છે ભોજનાલય એટલે કે અન્નપૂર્ણા ભંડાર, જ્યાં અન્નપૂર્ણાનો હાથ હોય ને ત્યાં 24 કલાક કણ ન ઘટે. તો ગમે ત્યારે આવો, અહીં જમવાનું મળે છે અને ચા, પાણી, છાશ, દૂધ બધું તમને મળશે. અને ક્યાંય બહારથી નથી આવતું, બાપુ પોતે જ અહીંયા ગૌશાળા ચલાવે. તો આપણે હવે જઈ રહ્યા છીએ ગૌશાળા તરફ. મંદિરની સામેની બાજુ જ છે ગૌશાળાનો ગેટ, અને જો આ છે ગૌશાળા. આપણે કેટલી ગાયું છે બાપુ અહીં? અહીંયા તો વાછરું છે, ગાયું વાં છે. જેમ આપણા નામ છે ને એમ ગાયુંના પણ નામ હોય છે. તો આ ગૌશાળા છે, એમાં ગાયુંના નામ છે. અહીંયા બધા વાછરું છે. ગાયુંને આખો દિવસ બાંધીને ન રખાય. આપણે ઘરે ઢોર હોય તો ભલે ચરવાનું ન હોય તો આપણે એમ કહીએ છીએ કે ઢોરને લઈને ઘડી ઘરેથી જાવ અહીંથી એટલે પગ મોકરા થાય. એમ આપણે ઘડીક વાર ઘરે બેઠા હોય તો આપણે બાયું હોય કે મા બાપુ એમ કે ક્યાંક બહાર નીકળો પગ મોકરા થાય. એમ જે કાંઈ જીવ છે એને પગ મોકરો કરવો જરૂરી છે. એટલે અત્યારે ગાયુંને છે ને પગ મોકરો કરવા લઈ ગયા છે ને પછી બીજો ખંડ છે ગાયુંનો, ત્યાં ગાયુંને ચારો આપશે, ત્યાં ગાયુંની બધી વ્યવસ્થા છે. અહીંયા વાસળુની વ્યવસ્થા છે અને 50 થી 60ની સંખ્યામાં અહીંયા ગાયું છે. જો મિત્રો અમે આવ્યા હતા આજે માનસ હનુમાને. ત્યાં અમને એક એવો પરિવાર જોવા મળ્યો છે કે જોઈને આપણે એની પાસેથી પ્રેરણા લેવાનો મન થાય. આ દાદા છે, દાદાનું ફેમિલી ઇંગ્લેન્ડ છે. દાદા ઘણા દેશોમાં જઈ આવ્યા છે, ઇંગ્લેન્ડમાં રહી આવ્યા છે, દીકરી દીકરો ન્યા છે, એને ત્યાં મકાન બનાવી દીધા ને પછી દાદાને ને એને એમ થઈ ગયું, બાને ને દાદાને, કે હવે આપણે આપણા દેશમાં જ આવવું છે ને બાકીની જિંદગી ગમે ત્યાં સેવામાં આપવી છે. એટલે આ બા અને દાદા માનસ હનુમાન મંદિરે આવી ગયા અને અહીંયા સેવા કરે છે વિના મૂલ્યે. દાદા તમારું નામ? મારું નામ નરસિંહ પરમાર. બા તમારું નામ? હેમલતા પરમાર. દાદાનું નામ નરસિંહ પરમાર અને બાનું નામ હેમલતા પરમાર. તો અમારા લવ મેરેજ થયા છે. આપણે ભારતમાં સ્ત્રીને આપણે કહીએ છીએ ભારતીય આર્ય નારી. સાચી વાત, આર્ય નારીનો ધર્મ શું છે એ જાણવું હોય ને તો બાની હારે વાત કરીએ. હે બા, તમે ઇંગ્લેન્ડ મૂકીને અહીંયા આવતા રહ્યા, અમુક જગ્યાએ શહેરમાંથી પછી ગામડે જવું કોઈને ગમતું નથી રાત રહેવું, તો તમે ઇંગ્લેન્ડ વિદેશમાં રહેતા ને તમે અહીંયા આવતા રહ્યા, તમને અહીં ગમે છે? ગમે ને. એનું કારણ? ઘરવાળા જ્યાં લઈ જાય, પતિ લઈ જાય ત્યાં જવાનું. પતિ એમ કે આ સંસારમાં આપણે રહેવાનું તો ત્યાંય રહી. કહેવાનો અર્થ એમ કે ઘરવાળા જ્યાં રાખે ત્યાં રહી. આને કહેવાય ભારતીય આર્ય નારી. બાએ શું કીધું કે ઇંગ્લેન્ડ શું, ઘરવાળો કદાચ એમ કે શમશાનમાં તો ન્યાય રહી. કેમ કે બાએ એમ કીધું કે ઈ છે તો હું છું, હું છે તો ઈ છે. મને એટલું નથી ખબર પડી કે મેં મા બાપને નથી જોયા, પણ મને મા બાપ યાદ નથી આવ્યા ક્યારેય. કેમ કે ઘરવાળાએ કીધું કે હું મા અને બાપ, મારે સાસુ કંઈ કહેતા ને, બા તમારે જી કેવું હોય મને કહેજો, એની મા બાપ નથી તી વાં જઈને રોશે, જી હશે મને કહેશે, તમારે મને કહેવાનું. એટલે મને કોઈ દી રોવા નથી દીધી. મારી સાસુ કહે તો એની બાને બોલી દેતા. એટલે બા ને દાદા પાસેથી આપણે હવે પ્રેરણા લેવાની છે કે કદાચ આપણા ઘરમાં આપણી પત્નીને, આપણા ફેમિલીમાં કોઈ હેરાન કરતું હોય તો પત્નીનું ઉપરાણું પતિને લેવું જરૂરી, સાચું હોય તો. અને પત્નીનું ધ્યાન પતિ રાખે જેમ પત્નીને રાખવાનું. બાએ કીધું પતિ પરમેશ્વર રાખે ત્યાં રહી, તો સ્ત્રીને એવું વિચારવું પડે કે પતિ કે કરવું છે, જો ખોટા હોય તો નહીં કરવાનું, સાચું હોય તો કરવું જરૂરી છે. અને અમે લોકો અહીંયા માનસ હનુમાન ધામમાં
સેવા માટે આવ્યા છીએ, અમારી પાછલી જિંદગી સુધારવા માટે આવ્યા છીએ. હા પણ બધાય અત્યારની જનરેશનને બા ને દાદા પાસેથી એક પ્રેરણા લેવાની છે કે પત્ની છે તો પતિ છે ને પતિ છે તો પત્ની છે. બસ. બા ને દાદા ને મળીને ખૂબ આનંદ થયો. બા બધાને જાજા કરી છે. જય શ્રી કૃષ્ણ. જય સીતારામ. માન સન્માનના મસ્તીના દર્શન થઈ ગયા હોય તો ફોલો કરી લેજો.